વ્યાસજી કહે છે કે આ ગ્રંથમાં હું નિષ્કપટ પરમ ધર્મનું નિરૂપણ કરવા જઈ રહ્યો છું. શ્રીમદ ભાગવતે પ્રોજિતમ કૈતવમ પરમો ધર્મો નિરૂપ્યતે. હવે કોઈ એમને પ્રશ્ન પૂછે જિજ્ઞાસુ કે આને સાંભળવાનો અધિકારી કોણ છે? બધાય સાંભળવાના અધિકારી ન હોય, પણ આને સાંભળવાનો અધિકારી કોણ છે? તો કે છે નિર્મત્સરાણામ સતા, જેની અંદર માત્સર્ય ન હોય તે જ ભાગવત સાંભળવાનો સાચો અધિકારી છે. હવે માત્સર્ય એટલે શું? કોઈ માણસ બીજા માણસની પ્રગતિ થતી હોય અને એ પ્રગતિ ન જોઈ શકતો હોય એને માત્સર્ય કહેવાય. અંદર બીજાની પ્રગતિથી જલન થતી હોય તો સમજી લેવાનું કે આપણે ભાગવત સાંભળવાના અધિકારી નથી. માત્સર્ય અને મચ્છર બેમાં થોડોક જ તફાવત છે ભાઈ. માત્સર્ય અંદરથી કરડે છે અને મચ્છર બહારથી કરડે છે. બીજાની પ્રગતિ સહન ન થવી એ જ માત્સર્ય છે. એ જ ભાગવત ભગવાનના ભાગવત સાંભળવાનો સાચો અધિકારી છે કે જેનામાં માત્સર્ય ન હોય.